ભૈલા ભૈલા ક્યાં લઈ જઈ રહ્યો છો મને? આવ આવ ઓય આવ અત્યાર તો આપણે સાવધાન રહેવું પડશે બેના. ભલે આપણું ઘર હોય પણ હવે તો આપણા ઘરની દિવાલોને કાન આવી જશે. એટલે મારો પ્લાન હું છે એને ખબર ના પડવી જોઈએ બેના. આઈડિયા હવે તારો આઈડિયા શું છે? હે પહેલા તું તારો આઈડિયા કે, બીજી બેકાર વાતો કર્યા વગર. ટેન્શન ના લે મારી બેના. ગઈકાલે મને આઈડિયા ચમ ના આવ્યો? બહુ જ ઈઝી છે, સરળ, સુંદર, સુમધુર, એકદમ સરસ. જીજુએ કાલે પ્રેસ વાળાને શું કહ્યું હતું? આ ગીતા ઘરની વહુ છે એમ કહ્યું હતું. એવું ચમ કહ્યું? એમની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. ના ના, પ્રેસ વાળા આયા હતા એટલે. પ્રેસ વાળા ચમ આયેલા? ગીતાએ આ વિડિયો વાયરલ કર્યો એટલે ગીતાના બ્લેકમેલ આગળ બલીનો બકરો બનીને મારા જીજુએ એ ગીતાના ઘરની વહુ કહીને સ્વીકારી લીધી. પણ એ સોડિયા ઘરની વહુ સ ખરી? ના. તો પછી ચમ ગભરાઈ રહેશે બેના? વિજયના કહેવા પ્રમાણે અને સોડીના કહેવા પ્રમાણે એને જાતે જ મંગળસૂત્ર બાંધીને હું વિજયની પત્ની છું, હું આ ઘરની વહુ છું એવું કહી દીધું. સારું, પણ કહેવા શું માંગે છે? પોઈન્ટ ટુ બી નોટેડ મારી બેના. આપણે એના ધમકાયા વિના, ડરાયા વિના, બહુ જ પ્રેમથી એના મોઢે જ આપણે કહેવડાઈએ કે એ જાતે જ મંગળસૂત્ર પહેરીને આ ઘરમાં વહુ બનીને આવી છે તો બધું ખતમ. પણ આ વાત તો એને પહેલા જ કહી દીધી છે ને. પણ આ રેકોર્ડ ચો થયું છે એટલે આ પોઈન્ટ પર અવાઈ ગીતાના મોઢે જ આ આખી વાત આપણે બોલાવી પડશે અને પછી એને મીડિયા વાળાને આલી દઈશું. જુઓ આ સોડીએ અમારી હાથે કેટલો મોટો દગો કર્યો એવું કહીશું એટલે ચેપ્ટર ક્લોઝ. આ મારા દિમાગમાં કેમ ના આવ્યું? ઓમ તો આવા જોરદાર આઈડિયા આવે છે વન એન્ડ ઓનલી સિતારાના દિમાગમાં બેના. સારું સારું, તું તારા વખાણ પછી કરજો. અત્યારે હવે મને કે મારે શું કરવાનું છે? સિમ્પલ. હવે તું ગીતા પાસે જઈને મસ્કા લગાવવાનું કોમ કરીને એની પાસેથી બધી વાત કઢાય અને પછી તું એનો વિડિયો રેકોર્ડ કરી લેજો. સારું ચાલ. ગીતા ક્યાં છે? આ ઘરમાં જ ચોક પડી હશે. હેડો ગોતીએ એને. વિજય, ખાલી નાસ્તાના બહાને આપણે એકલા મળી શક્યા એ જ અમારા માટે આનંદની વાત છે. હું યાર એ વિજય લગ્ન કર્યા પછી પત્ની હાથે ચીપકીને રહેશે ને આપણને મળશે પણ નહીં એવું તમે લોકોએ વિચાર્યું હતું કે શું? એ મારી પત્ની નથી. એની સાથે મારા લગ્ન થયા નથી. ફરીવાર આવી વાત કરીને તો ના વિજય, તું આ લગ્ન માન કે ન માન, પણ સમાજની નજરમાં તો તું ગીતાનો પતિ જ છો દિયોર. વિજય, પૈસા અને સંપત્તિ ગમે એટલી હોય પણ શાંતિ જ ના હોય તો એ મને તો લાગે છે તું એને કશું કરી નહીં શકે વિજય. બિચાર્યા વિના સ્વીકારી લે ને. આ જન્મમાં તો ગીતા તારી પત્ની એટલે ધર્મ પત્ની. બકવાસ બંધ કર. હું ચૂપ છું એટલે મને નબળો સમજી લીધો છે તમે. મારી અંદર એટલો ગુસ્સો છે કે એ ગીતાને જહન્નમમાં પહોંચાડી દઉં. મારી મમ્માએ મને એક જ કારણ કહ્યું એટલે જ ચૂપ છું હું. એની સાથે લગ્ન જીવન જીવવાનું છે એ સાંભળતા જ મને ગુસ્સો ચડે છે. ફરી જો આ વાત તારા મોઢેથી નીકળી, જીભ કાપીને ફેંકી દઈશ તારી. અત્યાર સુધી તો મારી મમ્માએ એની વ્યવસ્થા કરી પણ નાખી હશે. એની પાસે જઈને પ્રેમથી વાત કરીને આપણે જે જોઈએ છે એ જ વાત એના મોઢે કઢાવ. ગો હેડ. ઓલ ધ બેસ્ટ. એક મિનિટ. જાવ. ગીતા, કહો સાસુમાં. શું વાત છે? અચાનક તમારા અવાજમાં બહુ પ્રેમ દેખાઈ રહ્યો છે. જો ગીતા, સોરી, મારે તારી પર ગુસ્સો નહોતો કરવો જોઈતો પણ મેં ગુસ્સો કર્યો. સાસુમાં, તમે આવી વાતો કરી રહ્યા છો? હા બેટા, એ જ તો. મારો સ્વભાવ જ સરળ છે પણ વિજયને હું બહુ જ પ્રેમ કરું છું. જે માં બાળકને ઉછેરે એને એટલો હક તો હોય જ ને. મેં ઘણીવાર એની ભૂલો એને બતાવી છે અને સુધારી પણ છે. ઘણીવાર એને સમજાવ્યું પણ છે. કોઈ બીજાને તકલીફ આપ્યા વિના જીવવું એ જ અસલી જિંદગી હોય છે એ વાત મેં ઘણીવાર સમજાવી છે. શું કરીએ સાસુમાં, સારા સંસ્કાર આપવાનો સ્વભાવ તમારો તો હોઈ શકે પણ એ માની લેવાનો સ્વભાવ વિજયમાં નથી. કોલેજમાં જ જોયું હતું ને, એક પણ ક્લાસ અટેન્ડ નહોતો કરતો. હવે હું એ અંગે વધારે વાત નહીં કરું. તું બહુ જ સારી છોકરી છે, ખૂબ જ બુદ્ધિમાન છે, શાંત સ્વભાવની છે એ મને ખબર છે. પણ હું શું ઈચ્છું છું એ તારે પણ જાણવું જોઈએ, હે ને? બોલો ને સાસુમાં, જે વાત ખબર ન હોય એના વિશે જાણવામાં ખોટું શું છે? વિજયના લગ્ન વિશે, એના ભવિષ્ય વિશે
એના વૈવાહિક જીવન વિશે, એની ખરેખર થનાર પત્ની વિશે. મેં બહુ બધા સપના જોયા હતા, પણ એ સપના પૂરા થાય પહેલા તું અચાનક અહીંયા આવી ગઈ અને તે કહ્યું કે તું આ ઘરની વહુ છે. શું કરું સાસુમાં, સ્થિતિ જ કંઈ એવી હતી. આ બધું જ વિજયને કારણે. તું સાચું કહે છે. તું એ દિવસે અચાનક અમારા ઘરે આવી અને તે કહ્યું કે વિજયની પત્ની છું, ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો હતો. મેં તો સાચું જ કહ્યું હતું. એ સમયે હું બીજું શું કરતી? ના, તે એ સમયે જે પણ કર્યું એ બિલકુલ સાચું જ હતું. પણ તું વિજયની પત્ની કેવી રીતે બની શકે તું જ કે. વિજયે તારો હાથ પકડ્યો નથી, તારી સાથે ફેરા લીધા નથી. મારા દીકરાએ તારા ગળામાં મંગળસૂત્ર પણ પહેરાવ્યું નથી. બોલશે બોલવા દે. બેના જેટલા ગંભીર કામને તું પાર પાડી રહી છે. બોલવા દે. પોતાની જાતે જ ગળામાં મંગળસૂત્ર પહેરી લેવાથી તું વિજયની પત્ની કેવી રીતે બની શકે તું જ બોલ. આ વાત તો તે કાલે જ કહી હતી ને. તું ઘરે આવી હતી, વિજયના લગ્ન ચાલતા હતા એ સમયે તારે એની સાથે કંઈક વાત કરવી છે એમ કહીને તું એને રૂમમાં લઈ ગઈ હતી. આ મંગળસૂત્ર તે તારી જાતે જ પહેરી લીધું. તે કહ્યું નહોતું. આખરે એ રૂમમાં થયું શું હતું? ફરીથી એકવાર મને બધું સાચું કહેતો. મારા તરફથી તને કોઈ મદદ જોઈતી હશે તો ચોક્કસ મળશે, પણ રૂમમાં શું થયું તું સાચું કહી દે મને. એ જ તો કહી રહી છું સાસુમાં. તમે કેમ ખોટું સમજી રહ્યા છો? એનો મતલબ મેં જે કહ્યું એ સાચું છે ને? ના, ખોટું છે. હા, તો સાચું શું છે એ જ તો પૂછી રહી છું ક્યારની તને. હું જાતે જ મારા ગળામાં મંગળસૂત્ર કેમ પહેરું સાસુમાં? મને વિજયે જ મંગળસૂત્ર પહેરાવ્યું. એ આ તું શું બોલી રહી છે? કાલે તો તે મને કંઈક જુદું કહ્યું હતું. અરે રે, મેં ક્યારે એવું કહ્યું સાસુમાં? એ તો મારા પતિદેવ છે, એમણે જ મને મંગળસૂત્ર પહેરાવ્યું. આ મંગળસૂત્ર જુઓ સાસુમાં. આખરે હું મારી જાતે જ મંગળસૂત્ર પહેરીને આ ઘરની વહુ છું એમ કહું? પાગલ છું કંઈ? તમે સાસુમાં આવું કેમ બોલી રહ્યા છો? વિજયે જ મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું. નો નો નો. જો ગીતા, જુઠ્ઠું બોલીશ તો સારું નહીં થાય. બેકારમાં મારી ધીરજની પરીક્ષા ના લઈશ. તો બિલકુલ સાચું કહી રહી છું. તમારા સમ સાસુમાં વિજયે જ મંગળસૂત્ર પહેરાવ્યું છે. હું એમની પત્ની છું. એ સોડી તારી તો હું સમજે પોતાની જાતને જે મનમાં આવે એ બોલે છે. તે પણ મોની લીધેલું ને વિજય પણ અમને કહેલું કે તે મંગળસૂત્ર જાતે જ પહેરી લીધું છે. તારે કોઈ મૌન મર્યાદા જેવું શક નહીં. ખોટું બોલીને આ ઘરમાં જીવવાનું તે પ્લાનિંગ કર્યું છે હું. જી હા, વિજયે આ મંગળસૂત્ર નથી પહેરાવ્યું, મેં જ પહેરી લીધું છે. હમણાં તો તે મારી બેનાની સામે વિજય પહેરાયેલું એવું કહ્યું તું ને? હા. પણ તારે જુઠ્ઠું ચમ બોલી? તમને વિડિયો રેકોર્ડિંગ કરતા જોયા એટલે જુઠ્ઠું કહ્યું. હવે રેકોર્ડિંગ ઓફ કર્યું છે એટલે સાચું કહ્યું. બહુ જ પાકો ઈરાદો કરીને આવી છું હું. તમારા બેકારના પ્લાનિંગ મારા ઈરાદાને તોડી નહીં શકે. તમારા આવા જાળમાં હું ફસાવાની નથી. આનું ઘર બરબાદ થાય. કેવું કામ કર્યું છે એણે? ઘર બરબાદ કરવાનું તો કોમ કર્યું જ છે બેના, પણ એનું નહીં આપણું ઘર. હા, તો તને દીવાર પાછળથી છુપાઈને વિડિયો શૂટ કરતા જોઈ ગઈ તે કે શું? અરે એણે મને નતો જોયો બેના, તને અને તારા બિહેવિયરને. આજે તું હવારે ડાઇનિંગ ટેબલ પાસે કેટલી ગુસ્સામાં હતી અને હવે સડનલી આટલી સોફ્ટ થઈ જાય તો ડાઉટ તો જાય જ ને એને. આટલું બધું નિરીક્ષણ કરવા વાળી પાક્કી ખેલાડી છે આ. 100% મારી બેના. ગુરુજીએ કહ્યું તું ને, એ ગન છે રોકેટ જેવી છે, એનો ઉદ્દેશ્ય અંતરિક્ષમાં પહોંચવાનો છે અને આપણે આ જમીન પર ઊભા જોતા રહી જઈશું. સમજી જઈને તું? એને આપણે કંઈ જ નહીં કરી શકીએ. કોક તો કરવું જ પડશે બેના, નકર જીવવાનું હરામ થઈ જશે. આમ તો એના આખા શરીરમાં ઓખો છે. ચમ ના હોય, તારા મૂઢાના એક્સપ્રેશન જોઈને હકીકત જાણી જઈ. ટૂંકમાં એ રિમોટ છે અને આપણે બંને સેટઅપ બોક્સ બની ગયા છીએ. આજ પછી આપણી જિંદગીમાં ખાલી એ ગીતા નોમની ચેનલ જ ચાલશે અને આપણી ગમતી ચેનલ હવે ચાણેય નહીં ચાલે. હવે એના વખાણ બંધ કરીશ તું? હકીકત કહી રહ્યો છું તો હું એના વખાણ કરતો હું એવું લાગે છે તને. તું જ વિચાર બેના, એનું ટેલેન્ટ કેવું જોરદાર કહેવાય. હવે આવી વાતો કરવાનું બંધ કર. પહેલા એને અહીંયાથી ભગાડવાનો વિચાર કર વહેલા. હું ભલે ગમે એટલું વિચારું પણ મારી આંખો સામે તો એનું ટેલેન્ટ જ આવે છે બેના. આ ગીતા કોક તો બનવાની બેના. ગુરુજીએ કહ્યું એમ મુખ્યમંત્રી પણ બની શકાય. એ તો ખતરનાક ખેલાડી છે. વહેલા! અરે એ બેના, એ શું થયું? એના વખાણ ન કરતો.
પહેલા જ મારો ગુસ્સો મારા માથે ચડી ગયો છે. હા તો હારું નહીં કરું, ભૂલ થઈ જાય. મને એકલીને વિચારવા દે. તારો બકવાસ પ્લાન તો વર્કઆઉટ જ ન થયો. હવે હું જાતે જ કોઈ પ્લાન બનાવીશ. હારું, તારા હવે મારા મૂઢામાંથી એક શબ્દ નીકળ્યા જ કહેજે. કર પ્લાન કર. બેના, શું થયું? આ તો આ શું છે? આ જેવું દુર્ભાગ્ય છે બેના. બધી તકલીફો એક હાથે એક એક કરીને આપણી પાછળ પડી જઈશે બેના. કોનો ફોન છે? મારો ફોન કટ કર્યો એમ? ભઈલા, હું ક્યારની જોઈ રહી છું. તારા ફોનમાં રિંગ વાગી રહી છે. અરે કોનો ફોન છે? એકવાર ઉપાડી લે ને. ના બેના, આ નંબર મેં પહેલા પણ જોયેલો છે અને વાત પણ કરેલી છે, પણ રિસીવ કરવામાં બીક લાગે છે અને મનમાં બહુ ખરાબ વિચાર આવી રહ્યા છે. પહેલા તું ફોન ઉપાડ. કોણ છે પછી ખબર પડશે ને. એવું છે? એ ભગવાન બચાઈ લેજો. હેલો. હેલો વેવાઈજી. વેવાઈજી? હા, આ તો મંત્રીજીનું જ ઘર છે ને. હું મંત્રીજીનો વેવાઈ વાત કરી રહ્યો છું. બીપી વૈષ્ણવ સાહેબ. લાગે છે કે મારો ફોન નંબર તમે સેવ નથી કર્યો, એટલે જ આવું પૂછો છો કે કોણ બોલી રહ્યું છે. એક મિનિટ. ગીતાના બાપા વૈષ્ણવજી. હા, બોલો. હું કોણ છું એ વાત તો તમે જિંદગીભર નહીં ભૂલી શકો. તમને યાદ છે તમે મેડમ સાથે અમારા ઘરે આવ્યા હતા? તે વખતે તમે જે વાત કરી હતી હજી મારા કાનમાં રણકી રહી છે. એકવાર ફરી બોલો ને. જય. અરે એ જ તમે જે મારા વખાણ કર્યા હતા. બીપી વૈષ્ણવજી, તમે ગ્રેટ છો, એટલે જ તમારી દીકરી પણ ગ્રેટ છે. તમે વર્ષો પહેલા આંબો વાવ્યો છે, એટલે જ તમને કેરી મળી. લીમડાનું વૃક્ષ વાવીને કેરીની અપેક્ષા થોડી થાય, એવું કંઈક બધું સરસ બોલ્યા હતા. વૃક્ષ સારું હોય તો એનું ફળ મીઠું જ હોય છે. તમે સારા છો, એટલે જ તમારી દીકરી પણ સારી છે. આ બધી વાતો તમને યાદ નથી કે? હા, તે હવે હું થયું ખબર નહીં ભાઈ, પણ એ બધી વાતો તમારા મોઢેથી જ સાંભળવી ગમે એવી છે. ફરી એકવાર બોલો ને. હા, પણ હવે એની જરૂર જ હું છે વૈષ્ણવજી. અરે રે રે રે, એના વગર તો વાત શરૂ જ નહીં થાય. હો, બોલો ને એકવાર પ્લીઝ. વૈષ્ણવ સાહેબ, અંકલ, તમે બહુ ગ્રેટ છો, એટલે જ તમારી દીકરી ગ્રેટ છે. તમે ઓંબો વાયો છે ને, એટલે હવે તમને કેરીઓ મળી રહી છે. બાવળના ઝાડ પર કેરીઓની અપેક્ષા રાખવી તો ગોણ પડશે ને વૈષ્ણવજી. વૃક્ષ સારું હોય એટલે એનું ફળ પણ સારું જ આવવાનું હોય. તમે હારા માણસ છો, એટલે તમારી સોડી પણ એ ભગવાન બહુ હારી છે. અપ્રતિમ શાંતિ મળી. એ દિવસે તમે વખાણ કર્યા એટલે જ આપણી વચ્ચે આ સરસ સંબંધ જોડાયો છે. અમને તો કઈ કીધા વિના જ તમે તો અમારી દીકરીને તમારા ઘરમાં જ રાખી લીધી. ચલો કઈ નહીં. અમારા વેવાઈ ત્યાં છે કે નહીં? તમારા વેવાઈ એટલે મારા જીજુ દિલ્હી કોમથી જ્યાં છે, પણ મારી બેના ઓયકણ છે. વાત કરશો? એક મિનિટ. અરે હું અહીંયા નથી ભઈલા. હવે મેં કહી દીધું છે, એકવાર વાત કર ને બેના. હા, વાત કરે. બરાબર. એમણે કહ્યું કે તમારા પતિદેવ ઘરમાં નથી, તમે એકલા જ છો. બીજું બોલો. હું શું કહું? મારી દીકરી ત્યાં એડજસ્ટ થઈ કે નહીં એમ પૂછી રહ્યો. જમાનો કેટલો બધો બદલાઈ ગયો છે, અમને તો ખબર પણ નહોતી. લગ્નની વાત તો અમને ટીવી પર ન્યૂઝ જોઈને ખબર પડી. હા, સારું છે, જે થયું એ સારું જ થયું. પણ હું એક વાત તમને કહેવા માંગુ છું. તમારા ઘરમાં જે વહુ આવી છે, સોનું છે. મારી દીકરી ગીતા સામાન્ય છોકરી નથી, કરોડોમાં એક છે. મેં એને બહુ સ્ટ્રિક્ટ વાતાવરણમાં ઉછેરી છે. મારો ઉછેર કંઈક અલગ જ હોય ને. અને તમે એને એક મજબૂત વડના મૂળ જેવી સમજી લો. આખા ઘર પર રાજ કરશે. એટલું જ નહીં બેન, ગીતા એટલે સ્વાભિમાની. હા, બીજી વાત, તમને એવું લાગતું હશે જે થવાનું હતું એ થયું, એવું મેં તો વિચારી લીધું છે. મેં મારા મનમાં કોઈ ખટકો નથી રાખ્યો, એને માફ કરી દીધો. તમારા દીકરાએ ખોટું કામ કર્યું છતાં મારી દીકરી તમારા ઘરમાં પ્રકાશ બનીને આવી, એટલે તમારું નસીબ સારું છે. હલો, મારી વાત સંભળાય છે ને તમને? સંભળાઈ રહી છે. એ તો મારી બેનાને એક અર્જન્ટ કોલ આવી ગયો ને, એટલે જતી રહી. તમે કહો. હું સમજી શકું છું ને બેટા. ફોનમાં વાત કર્યા કરતા સામે બેસીને જ વાત કરવી જોઈએ. હું ને મારી પત્ની ફ્રી થઈએ એટલે આવીએ જ છે મળવા. હવે તો હું બહુ જ બિઝી થઈ જઈશ ને બેટા. મંત્રીજીનો વેવાય છું ને,
તમારું ને અમારું લેવલ હવે એક જ થઈ ગયું છે. લેવલ હેલો હેલો. જો યાર, જ્યારે આગની સાથે રમત રમતા હો ત્યારે એ તરત જ તમને બાળી નાખતી નથી. એટલે તમે આગને હરાવી એવું નથી. એકવાર આગની લપેટમાં આવ્યા એટલે બસ રાખ થઈ જવાય. ગીતાનો અંજામ પણ એવો જ થશે. વિજય જી વિજય, ઓહો, આ ટપોરીઓ સાથે બેસીને મીટિંગ કરી રહ્યા છો? એ શું બોલી? હવે તમારા લગ્ન થઈ ચૂક્યા છે, પરિવારની તકલીફો તો જુઓ. આ ફાલતુ લોકો સાથે બેસીને ટાઈમ પાસ કરી રહ્યા છો. જુઓ, આ તમારા મમ્મીની સાડી મારા પર જરાય સારી નથી લાગતી. મને નવા ડ્રેસ જોઈએ છે, અપાવો ને. હું તને શું કામ અપાવું? પતિ છો તમે, તમારા સિવાય બીજું કોણ અપાવે? ખાલી લગ્ન થાય એમ નહીં, સંસારને નિભાવવો પડે. તારી સાથે લગ્ન જ કોણે કર્યા છે? અરે આ જ બેઝિક સવાલનો હમણાં જ તમારા મમ્મી અને તમારા મામાજીને જવાબ આપીને આવી, અને એ પણ ચૂપ થઈ ગયા. હવે કપડાં વિશે વિચારો, ક્યારે અપાવશો? સ્વાભિમાની છોકરી છું એવું તું પહેલા કહેતી હતી ને, અને હવે કપડાની ભીખ માંગે છે. ભીખ ના, ભીખ તો તમે તમારા ફ્રેન્ડ્સને આપો છો, ટપોરી ફ્રેન્ડ્સ માટે, રોજની પાર્ટી માટે. મારી બધી જવાબદારી તમારી છે. જવાબદારી જેની સાથે સંબંધ હોય એની હોય. લગ્ન થયા પછી પત્ની એક નવો જ સંબંધ હોય છે. જે દગો કરીને આવે એની કોઈ વેલ્યુ નથી હોતી. તમારા ત્યાં દિમાગની વેલ્યુ છે, એ દિમાગ મારી પાસે છે. હવે શું, કપડાં અપાવશો કે નહીં? હું નથી અપાવવાનો. એમ તમારી સાથે શું કરવાનું છે મને ખબર છે હવે.